તમને એમ લાગે મને બગાસા કેમ આવે છે? મંદિરમાં હનુમાન ચાલીસા બોલું છું, કોઈ પણ પાઠ કરું છું, પૂજા કરું છું, દીવાબત્તી કરું છું, એના આવનારા સમયમાં તમને શું એનું પરિણામ જોવા મળે એના વિશે પણ વાત કરવી છે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે પૂજા પાઠ સમય દરમિયાન, મંત્ર જાપ દરમિયાન, સાધના દરમિયાન કે પછી કોઈ પણ પાઠ કરતા હોય, આંખમાંથી આંસુ આવી જાય, વારંવાર બગાસા આવે, નિંદર આવવા માંડે, કંટાળો આવે કે ભાઈ હવે નથી જાજો પાઠ કરવો, નથી બોલવું, આપણે ઊભા થઈ જાય. આવું થાય એનું શું કારણ? દાદા આપણી સાથે આવું શું કામ કરે છે ભગવાન મિત્રો? અને એ બધું થઈ જાય પછી એના આવનારા સમયમાં તમને શું એનું પરિણામ જોવા મળે એના વિશે પણ વાત કરવી છે. મિત્રો, ખરેખર ફર્સ્ટ ટાઈમ આ વિડીયો બનાવું છું અને કહેવાય ને કે ઘણા બધા સિદ્ધ સંતો સાથે વાતચીત કરેલી છે અને મેં પોતે અનુભવ કરેલો છે, ત્યારબાદ તમને આ જાણકારી દેવી છે. ફટાફટ વિડીયો શરૂ કરીએ પહેલા કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વિડીયોને વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા અત્યારે જ શેર કરી દેજો, જેથી બધા સુધી સત્ય હકીકત જાણકારી પહોંચી શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, જો પૂજા સમય દરમિયાન, આરતી સમય દરમિયાન કોઈ પણ મંત્ર છે, પાઠ છે, ટૂંકમાં કહું તો તમે તમારા ઘરના મંદિરમાં બેઠા હોય કે બહાર મંદિરમાં બેઠા હોય, છે તો મંદિર જ, દાદા જ બિરાજમાન છે, ભગવાન જ છે, બરોબર છે મિત્રો. બગાસા આવવા કારણ કે તમારી આત્માનો જોડાવ છે ને ભગવાન સાથે થઈ જાય એ સમય દરમિયાન. તમારી આજુબાજુની જે એનર્જી, ઉર્જા હોય ને, એ બધી પોઝિટિવ ઉર્જા હોય. કારણ કે મંદિરમાં તમે જાઓ, પછી એ તમારા ઘરનું મંદિર હોય કે બહાર મંદિર હોય, મંદિરમાં જાઓ ને એટલે એની એનર્જી 100% શુદ્ધ પવિત્ર એનર્જી હોય. આ પહેલી વાત. પછી વાત રહી કે બગાસો શું કામ આવે? મિત્રો, તમારા શરીરમાં જે નેગેટિવ નકારાત્મકતા છે ને, એ સહન ન કરી શકે મંદિરની એનર્જીને. આ હકીકતની વાત છે. એને ગમે એમ કરીને બહાર નીકળવું છે કે મને કાઢો કાઢો, મને બહાર કાઢો. આ હકીકતની વાત છે મિત્રો, સહેલાઈથી સમજાય એ શબ્દમાં કહું છું. એને ગમે તેમ કરીને બહાર જવું છે, એટલા માટે એ કયો રસ્તો અપનાવશે? બગાસા રૂપી. તમને આવશે બગાસા. તમને એમ લાગે મને બગાસા કેમ આવે છે? મંદિરમાં હનુમાન ચાલીસા બોલું છું, કોઈ પણ પાઠ કરું છું, પૂજા કરું છું, દીવાબત્તી કરું છું. મિત્રો, કારણ કે નેગેટિવિટી તમારા શરીરની પહેલા બહાર નીકળશે, ત્યારબાદ ઘરની નેગેટિવિટી પણ બગાસા રૂપે બહાર નીકળી જાય છે. તો એ કોઈ ખરાબ ખોટો સંકેત નથી, શુભ સંકેત જ સમજવો. અને ત્યારબાદ મિત્રો, ઘણા લોકો પૂછતા હોય છે કે આંખમાંથી આંસુ આવે એનું શું કારણ પૂજા સમય દરમિયાન, પૂજા પાઠ મંત્ર જાપ દરમિયાન? તો મિત્રો, જો તમારી જે પ્રાર્થના છે, તમારો એક સાચો હૃદયનો જે ભાવ છે ભગવાન પ્રત્યે, કોઈ પણ દેવી દેવતા હોય, બરોબર છે, તો એ ભાવ પ્રગટ થતો હોય, તમે દાદાના ચરણોમાં બેઠા છો મિત્રો, તમારી પ્રાર્થનાનો દાદા સ્વીકાર કર્યો છે, માતાજીએ સ્વીકાર કર્યો છે, કોઈ પણ દેવી દેવતા છે, ભગવાને તમારી પ્રાર્થનાનો સાચા ભાવથી તમે કરેલી પ્રાર્થના હોય એનો સ્વીકાર કરેલો છે. એટલા માટે એક ખુશીના આંસુ તમને આવતા હોય છે મિત્રો. તો પૂજા સમય દરમિયાન આંસુ આવવા અને બગાસા આવવા એમાં કોઈ ખોટી વાત નથી મિત્રો. એ કહેવાય ને કે એક બહુ સારી બાબત છે ભાઈ, ખૂબ જ સારી બાબત છે. હજી એક બે લોકોનો પ્રશ્ન હોય છે, કરણભાઈ તમે એ જણાવો કે પૂજા પાઠ દરમિયાન શરીરમાં ઝણઝણાટી થાય ને એવું કંઈક લાગે તો એનું શું કારણ? હમણાં જ એક બે મિત્રોએ પૂછેલું હતું, એની પહેલા 3-4 બહેનોએ પણ પૂછેલું હતું. તો જો ઝણઝણાટી મીન્સ કે ધ્રુજારી આવે શરીરમાં, વાઇબ્રેશન જેવું લાગે, એનું શું કારણ? એમ મિત્રો, એક કહેવાય ને એક સાચો ભાવ હોય ને, લાગણીશીલ વ્યક્તિ હોય ને, એની સાથે આવું વધુ પડતા થાય ભાઈ. એમાં કોઈ ખરાબ વાત નથી કે કોઈ ડરવાની જરૂર નથી, બરોબર છે. લાગણીશીલ વ્યક્તિ હોય એની સાથે 100% આવું થતું હોય. તમે સાચા ભાવથી હનુમાન ચાલીસા કરો છો, કોઈ પણ મંત્ર જાપ કરો છો, તમારી પ્રાર્થના દાદા સુધી, માતાજી સુધી, ભગવાન સુધી પહોંચાડો છો, બરાબર છે, તો એ લાગણીશીલ વ્યક્તિ હોય ને, એની અંદરથી એવું નીકળતું હોય, એક ભાવ છે ભગવાન પ્રત્યેનો, એમાં કોઈ ખોટી ખરાબ વાત નથી. પણ મિત્રો, ધીમે 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 ભક્તિનો સમય વધારતા જાઓ, બધું બંધ થઈ જશે. અને બગાસાનું પણ સેમ જ, ધીમે 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 ભક્તિ વધારતા જશો એટલે બગાસું પણ બંધ થઈ જશે અને આંખમાંથી આંસુ પણ બંધ થઈ જશે. મિત્રો, હું તમને વાત કરું,
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજ બાગેશ્વર ધામના મહંત જે છે ને, જ્યારે રાજકોટ આવ્યા હતા, મેં અગાઉ પણ કીધેલું છે, ફરી એક વખત તમને વિડીયો પણ હશે તો બતાવી દઉં. એ જે આ ફ્લેટમાં રોકાણ હતા ત્યાં મને પણ ઇન્વિટેશન હતું મિત્રો, હું પણ ત્યાં ગયો હતો અને કહેવાય ને કે એટલી 2-3 કલાક બેઠા સાથે બધા. મિત્રો એનું પોઝિટિવ ઓરો એટલો છે ને, હાઈ લેવલ ભાઈ, એક તેજ તમને દેખાય અને બોલવામાં તો કાંઈ ઘટે જ નહીં બાપા. પણ મિત્રો જો એમને ત્યારે એક ખૂબ જ સરસ વાત કરી હતી, ખૂબ જ સરસ વાત. એ વાત મારે તમને કહેવી છે કે લોકો ભગવાનને યાદ ક્યારે કરે? તમે જ મને કહો ક્યારે કરે? જનરલી તમે એમ જ કહેશો મુશ્કેલીમાં હોય ત્યારે કરે, કહેશો ને. પણ મિત્રો એમણે એક ખૂબ જ સરસ એક્ઝામ્પલ આપેલું, એ બાપુ મહારાજે, કે બાળક 12મા ધોરણમાં અભ્યાસ કરે છે, બરોબર છે, 12મા ધોરણમાં સ્ટડી કરે છે. હવે એને ભણવામાં રસ જ નથી, આટા જ માયરા છે, કોઈ દિવસ ચોપડીને બુકને હાથ લગાડ્યો નથી. હવે એક્ઝામ આવી ગઈ નજીક, એક્ઝામના 1 મહિના પહેલેથી વાંચવાનું કહી દીધું ચાલુ ભાઈ, ફૂલ આખી રાત જાગીને, બરોબર, અને એક્ઝામમાં બેઠો. શું યાદ રહેશે મિત્રો? 1 મહિના પહેલા અથવા તો 10-15 દિવસ પહેલા રાખો ને ભાઈ, બરોબર છે. હવે એ પરીક્ષા દેવા બેસશે, એને કઈ આવડશે મિત્રો? કયો, જેવું તેવું લખી નાખશે, બરોબર. એની જગ્યાએ એને આખું વરસ આટા માર્યા, બુકને અડ્યો નહીં, મોબાઈલ કર્યા રાખ્યું. એ બધા કરતા એ પહેલા દિવસથી જ, વરસના સ્ટાર્ટિંગ ફર્સ્ટ ડે થી જ એ વ્યક્તિ ભણવામાં ધ્યાન દીધું હોત તો પેપર કેવું જોરદાર જાત એનું. સેમ આવી જ રીતે ભગવાનને પણ પ્રાર્થનામાં લાગવું પડે મિત્રો. કઈ રીતે તમને સમજાવું? તમારે પ્રોબ્લેમ, સંકટ, દુઃખ આવ્યું, બરોબર છે, અને તમે દાદાને યાદ કર્યા, હા દાદા મદદ કરે, નો ડાઉટ, એમ નથી કહેતો નથી કરતા, પણ મિત્રો એના કરતા જ્યારે સુખ હોય, તમે ખુશ હોય, ત્યારે પણ નામ જપ કરો ને, શું ફેર પડે? ત્યારે પણ દાદાને યાદ કરો ભાઈ, દાદા દુઃખનો દિવસ જ તમારો નહીં આવવા દે, અને જો આવી ગયો તો 100 નહીં પણ કરોડો ટકા એની સામે લડવાની તાકાત પણ તમને આપશે, અને એ દુઃખને દૂર પણ દાદા પોતે કરશે ભાઈ. આ તો આપણા હાજરા હાજર બજરંગબલી હનુમાનજી મહારાજ છે ભાઈ. હા, ઓર દેવતા ચિત્તન ધરાઈ, હનુમંત છે સર્વ સુખ રહી, એક ભગવાનને પકડો. એમણે પોતે આ કીધેલું છે મિત્રો. બધા જ દેવી દેવતાઓને નમન છે, નમસ્કાર છે, પ્રણામ છે ભાઈ. હા, બરોબર છે, તમામ ભગવાન જ છે. પણ જ્યાં સુધી મિત્રો એક ઠાની લ્યો, પ્રેમાનંદ મહારાજ, પીળા કપડા વાળા મહારાજ જે છે ભાઈ, મેં તો અગાઉ એના ઉપર પણ એક વિડીયો મૂકેલો હતો. એને આખી એક એની ઘટના કીધી હતી કે ડાકુ લૂંટવા એને આવ્યા હતા. એ વિડીયો પણ છે મારી ચેનલ ઉપર, જોજો તમે મિત્રો. એને પણ પોતે કીધું છે, એક ભગવાન તમારા પ્રિય, કુળદેવતા હોય, કુળદેવી હોય, તમારા પ્રિય, બસ. આખો દિવસ નામ જપ, નામ જપ, નામ જપ. મિત્રો નામ જપની તાકાત એટલી છે ને કે તમારે કોઈ સાધના કરવાની જરૂર નથી, કોઈ તપસ્યાની જરૂર નથી, આપોઆપ તમને સિદ્ધિ પણ મળી જાય મિત્રો. વિચારો કેટલી તાકાત છે નામ જપની. ફક્ત રામ 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 મહાદેવ 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 મહાદેવ, સાંભ સદાશિવ. આ પણ ખાસ બોલજો, જ્યારે તમે મંદિરે દૂધાભિષેક, ક્ષળાભિષેક કરો ને, સાંભ સદાશિવ, આ બોલવાનું રાખજો મિત્રો. અથવા તો કોઈ પણ તકલીફ હોય, ટેન્શન હોય, ચિંતા હોય, હનુમાન દાદાના મંદિરે જઈને બેસો. કવન શો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. હા, આનો શું મતલબ મિત્રો? તો કે એ બજરંગબલી હનુમાનજી મહારાજ, એવું કયું દુઃખ છે, એવું કયું કામ છે કે જે મારા બજરંગબલી હનુમાનજી મહારાજ ગધાવાળા દાદાજી નો થાય બાપ? તમારા બાળક કે બાળકીનું આટલું દુઃખ દૂર કરી દો દાદા, આટલું દુઃખ દૂર કરી દો. ફસાયેલો છું કે ફસાયેલી છું, બસ મિત્રો આટલું એક ભાવથી કહી દો, એક ભાવથી, બસ આપોઆપ આંસુ નીકળી જશે તમારી આંખમાંથી. મિત્રો દાદા તો, હું કહું તમને, કોઈ પણ રૂપમાં તમારી મદદ કરવા આવશે. જ્યારે જરૂર પડશે, જ્યારે તમારે મદદની જરૂર હશે ને, દાદા આપોઆપ આવી જશે ભાઈ, કોઈ પણ રૂપમાં. મિત્રો મારી પોતાની વાત કરું, મારું સારું લગાડવાની જો મને ટેવ નથી, એવું કઈ ન સમજતા, પણ હું જે છે બિંદાસ ઓપન બોલી જાઉં છું, તમને બધાને ખ્યાલ છે. વૃદ્ધના રૂપમાં મિત્રો મારી મદદ દાદાએ ઘણી વાર કરી છે. કોઈ પણ વૃદ્ધના રૂપમાં સલાહ જોતી હોય, કોઈ પણ કામ અટકેલું હોય, આપોઆપ દાદા કરી દેતા હોય. એવી રીતે દાદા ભાઈ ગમે તે રૂપમાં આવે છે, પણ એમને ઓળખવા, એ સમયે ઓળખવા, ઈ અઘરી બાબત છે.
પછી તમને લાઈટ થાય, હાલો આઈડિયો આવે કે આવી રીતે કોક આવ્યું હતું, આવી રીતે કોકે મારી મદદ કરી દીધી, ખ્યાલ આવે પછી. ત્યાં સુધી એ વ્યક્તિ તમને મળે નહીં. તો મિત્રો, હનુમાન દાદાને કયો, આશા અપેક્ષા, બરોબર, એક્સપેક્ટેશન ખાલી ભગવાનની રાખો, હનુમાન દાદાની એક્સપેક્ટેશન રાખો. કોઈ માણસની આશા ન રાખો. તમે એમ રાખશો કે મને ઓલો વ્યક્તિ મને આટલા પૈસા દઈ દેશે, પછી ઓલો વ્યક્તિ મારું આ કામ પૂરું કરી દેશે, ઓલો વ્યક્તિ મને આમ કરી દેશે, બસ મારું કામ થઈ ગયું. કાંઈ નહીં થાય. આશા છે ને એ નિરાશામાં બદલી જશે ભાઈ. મિત્રો, એના કરતા ભગવાનની આશા રાખો. ભગવાનને કયો, હનુમાનજી મહારાજ, મારી આ તકલીફ છે, મને નોકરી નથી મળતી દાદા, મને મળી જાય એવા આશીર્વાદ આપો, હું ટ્રાય કરતો રહીશ. વાતું કરો યાર દાદા. અરે મિત્રો, હું પોતે મંદિરે જાઉં છું ને જ્યારે, બરોબર, હું જોકે દરરોજ જાઉં જ છું સાંજના સમયે, અને સવારે ઘરેથી મારે પૂજા પાઠ ને બધું ચાલતું હોય. મિત્રો, ઘણી વાર દાદા સાથે બેઠો, વાતું કરતા હોય. શું કે દાદા મોજમાં? ગધાવાળા દાદાની મોજ, જય શ્રી રામ કરીને બેહી જાવ. શું ચાલે દાદા કયો, બાકી ચા પાણી પીધા? પીવા છે. ગામને જે કેવું હોય કેવા દ્યો. લોકો જો તમે ગમે એટલું ખોટું કરશો તોય લોકો કહેશે, સારું કરશો તોય લોકો ભૂલ કાઢવાના જ છે. આ લોકોનો સ્વભાવ છે ભાઈ. આ આવો છે, આ તેવી છે, આને આમ છે, આને આમ છે ભાઈ, બરોબર. તમારું હૃદય કે ને દિલ કે ને એ કરો. અને દાદા મને જવાબ એ આપે છે ભાઈ. તમે કહેશો કઈ રીતે? તો મેં અગાઉ કેમ કીધું કે જે ફળ જેને ખાધું હોય ને એને ખબર હોય ખાટું છે કે મીઠું છે. સાધના સિદ્ધિ તપસ્યા કરેલી હોય ને એ વ્યક્તિને ખબર હોય ભાઈ. તમારી સાથે પણ દાદા વાત કરે, બસ એ ભાવ જોઈ, બસ બીજું કાંઈ નહીં. તો મિત્રો, બગાસું આવવું, આંખમાં આંસુ આવવા એ શુભ સંકેત કહેવાય. એમાં કોઈ જાતનું ખોટું નથી. પણ ભક્તિ છોડતા નહીં, બરોબર છે. ગમે એવા બગાસા આવે, જણજણાટી થાય, આંસુ આવે, ભક્તિ કરવાની મૂકવાની થતી નથી. સમય વધારી દો ભક્તિનો. હનુમાન ચાલીસા 1 વખત કરો છો, 2 વખત કરો, 5 વખત કરો છો તો 6 વખત કરો, 21 વખત કરો છો તો 22 વખત કરો. મિત્રો, ભક્તિ નામ જપનો સમય વધારી દો, આપોઆપ નેગેટિવિટી ઘરની બહાર વહી જશે ભાઈ, બરોબર છે. તો 11-12 મિનિટ જેવું થવા આવ્યું છે મિત્રો. હું બોલવાનું સ્ટાર્ટ કરું એટલે પછી ચાલુ જ થઈ જાય ભાઈ આપણે. હા, આપોઆપ દાદા શબ્દ આપતા રહે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવાની હતી. દરરોજ એક વિડીયો મારો આવે છે, ક્યારેક જ ગેપ પડે, બાકી ઈ વીકમાં બાકી રેગ્યુલર મૂકતો હોઉં છું. અને અમે હિંમતનગર બેરના કંટાળેશ્વર હનુમાનજી આશ્રમે ગયા હતા મિત્રો. ખૂબ જ જંગલની જગ્યા છે, જોરદાર વાતાવરણ. તમે જુઓ, 51 ફૂટ ઊંચી મહાદેવની પ્રતિમા છે, ગાયત્રી માતાજીની પ્રતિમા છે, અમારા જોરદાર ગુરુજી ભાઈ, આહા, હાજરા હજુર મોજીલા દાદા, એની સાથે પણ ઇન્ટરવ્યુ વાતચીત કરી છે. અને શિવરાત્રી ઉપરનો જ વિડીયો શૂટ કરેલો છે. તો મિત્રો, જરૂરથી ભૂલ્યા વગર જોજો. આ વિડીયો એન્ડમાં પૂરો થાય ને ત્યાં 4 બોક્સ આવશે. એ બોક્સમાં જ હું તમને એકાદા બોક્સમાં જ, ફર્સ્ટ બોક્સમાં જ જો કે આપી દઈશ વિડીયોની લિંક, એટલે ડાયરેક્ટ ક્લિક થઈ જશે. મિત્રો, આખું આશ્રમનું દર્શન કરજો, બહુ મજા આવશે. એક મણિધર નાગદાદાનો વિડીયો છે. ઘણા વિડીયો મેં તો મૂકેલા છે મિત્રો. જ્યારે પણ સમય મળે ને વિડીયોમાં જઈને ચેક કરજો. બધા વિડીયોમાં તમને સાઈટ ને કંઈક જાણકારી મળે ને લાભ મળે ને એવા જ વિડીયો હું બનાવતો હોઉં છું. કારણ કે મેં અગાઉ પણ કીધેલું છે, લોકો રાજી થાય, લોકોનું દુઃખ દૂર થાય, એના ચહેરા ઉપર સ્માઈલ આવે, એમાં મને રાજીપો છે ભાઈ, બરોબર ને. બાકી મને શું દેવું એ હું વિચારતોય નથી. હું મારા ઘર પરિવારના સભ્યોનું માગું, બરોબર, અને તમામ ભાઈઓ બહેનો જોવે છે વિડીયો, એનું સારું થાય એ માગું. કારણ કે જો ઘર પરિવારના સભ્યોની લાગણી તો બધાને હોય જ ને ભાઈ, કોને ન હોય. તમારા બધાનું શું કામ છે? કારણ કે મિત્રો, એવો પ્રેમ મળ્યો છે, એક ભરોસો મળ્યો, એક લાગણી મળી છે ભાઈ. ભલે બધા સાથે રોજ વાત નથી થતી, ચાલો કમેન્ટ્સ બધાની જોતો હોઉં છું, લાઈક પણ કરતો હોઉં છું, બરોબર. કદાચ વાત ન થઈ શકે કોઈ સાથે તો કાંઈ વાંધો નહીં, ક્યારેક એવી રીતે મીટઅપ પણ આપણે ગોઠવીશું કે બધા ભેગા થઈ શકીએ, મળીએ, વાતચીત થાય, બરોબર છે. પણ મિત્રો, એક કનેક્શન એવું જોડાયેલું છે ને ભાઈ, એનો આનંદ છે, બરોબર ને. અને દાદા એ દિવસે ને દિવસે પરિવાર વધારે પણ છે ભાઈ. તો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. આ વિડીયોને બધા જ લોકો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં. નીચે એરો છે શેર લખેલો, જરૂરથી દબાવી દેજો. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. જમણી બાજુ રાઈટ સાઈડમાં બટન છે લાલ, બાજુમાં બેલ આઇકન પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા અકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દાદા બધાને રાજી રાખે, મોજમાં રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, સદાય માટે હસતો ચહેરો આપે, એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કષ્ટભંજન દેવ કી જય, હર હર મહાદેવ. અને કેવા દાદાની મોજ.
ગધાવાળા દાદાની મોજ હો ભાઈ.